નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. બપોરના 3 વાગી રહ્યા છે અને દેવભૂમિ દ્વારકામાં મંદિરોને નોટિસ પાઠવતા હવે લોકોમાં રોષ છે. કારણ કે રાજાશાહી સમયનું જે મંદિર હતા એ તમામ રાજાશાહી સમયના મંદિર અને ધાર્મિક સ્થળોને તંત્રએ નોટિસ પાઠવી હતી અને તેને લઈને લોકોમાં રોષ છે. VHPએ નોટિસ રદ કરવા ખંભાળિયા મામલતદારને રજૂઆત કરી છે. જિલ્લાના 3 તાલુકાના કુલ 515 ધાર્મિક સ્થળોને નોટિસ અપાઈ છે. 15 દિવસમાં દબાણો દૂર કરવા તંત્રએ અલ્ટિમેટમ આપ્યું છે. નોટિસને લઈ સ્થાનિકોમાં રોષ અને અસંતોષનો માહોલ છે. મામલતદાર સાહેબને વિશ્વ હિન્દુ પરિષદ તથા ગામના અગ્રણીઓ દ્વારા જે મંદિરના ડિમોલિશન માટેની જે નોટિસો આપવામાં આવેલી છે એનો વિરોધ દર્શાવવા તથા આ ડિમોલિશનને મુલતવી રાખવા અને જે મંદિરોને નોટિસ આપવામાં આવેલી છે એ મંદિરોની જગ્યાઓને રેગ્યુલરાઇઝ કરી અને એમને માલિકે આપી દેવામાં આવે તો હિન્દુ આસ્થાના પ્રતીક સમા આ મંદિરો જે છે એ કાયમી માટે જળવાઈ રહેશે. જિલ્લાના અનેક ધાર્મિક સ્થળોને ગેરકાયદે હોવાને લઈને નોટિસ પાઠવતા સમગ્ર જિલ્લાના લોકોમાં રોષ ફેલાયો છે. તો કોંગ્રેસ નેતા પાલ આંબલિયા અને આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ પ્રહાર કરતા કહ્યું કે અંગ્રેજોના સમયથી આ મંદિરો છે, આ મંદિરોને અંગ્રેજો ન હટાવી શકી, તેને આ ભાજપ સરકાર દૂર કરી શકી છે. શું સાબિત કરવા માંગે છે? કે જે આઝાદી પહેલા અંગ્રેજોની ઓકાત નહોતી મારા મંદિરો તોડી નાખે અને મંદિરો તોડવા માટે તમે નોટિસો પાઠવો છો, એટલી તમારી હિંમત થઈ ગઈ. અને માત્ર એક ધર્મના નહીં, તમામ ધર્મોના તમે આસ્થાના કેન્દ્રો ઉપર તમે વાર કરી છે. આ બહુ ભાજપે આના માટે ખુલાસો આપવો જોઈએ કે એમણે જમીનોથી વાંધો છે કે મંદિરોથી કે ધાર્મિક સ્થળોથી. ધાર્મિક સ્થળોએ લોકો આવે છે, તમે જે ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે તે ધાર્મિક સ્થળો પૈકી કેટલાક ધાર્મિક સ્થળો તો એવા છે કે જેમાં સરકારશ્રીના તાલુકા પંચાયતના સદસ્યથી લઈ અને પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈને પ્રમુખ નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રમુખ ધારાસભ્યથી સંસદ સભ્યશ્રીએ ગ્રાન્ટ આપી છે અને આ જ પ્રશાસને એ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે. ત્યારે સવાલ એ છે કે જ્યારે આ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે તો મંદિરો ગેરકાયદેસર કેવી રીતે હોય? અને જો આ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર છે તો ત્યાં ગ્રાન્ટ શા માટે વાપરવામાં આવી?